હેલો નમસ્કાર મિત્રો, પીવાયક્યુ સિરીઝ ક્વેશ્ચન નંબર 3 માં તમારું સ્વાગત છે. ફરીથી આપણે જોડાઈ ગયા છે એક સરસ મજાના ક્વેશ્ચન સાથે. તો ચલો જોઈએ કે ભાઈ એક્ઝામમાં તમારી સમક્ષ આવો ક્વેશ્ચન આવે તો તમે એને કઈ રીતે સોલ્વ કરીશું. ચલો જોઈએ કે ભાઈ રકમમાં શું કહેવા માંગે છે. ભાઈ રકમ એ છે કે ભાઈ એક વેપારી છે એ 60 લીટર દૂધમાં 20 લીટર પાણી મિક્સ કરે છે. એટલે કે જો 60 લીટર દૂધ છે આપણી પાસે, બરાબર છે, એમાં આપણે એક વેપારી છે 20 લીટર પાણી ઉમેરે છે. તો આપણી પાસે ટોટલ મિશ્રણ થઈ જશે 80 લીટર, બરાબર. હવે શું કહેવા માંગીએ છીએ, ભાઈ તે મિશ્રણમાંથી 32 લીટર વેચે છે. જો 32 લીટર વેચે છે અને પછી એટલું જ દૂધ ઉમેરે છે, બરાબર છે. અંતે દૂધ અને પાણીનું પ્રમાણ કેટલું થશે? જો અહીંયા આપણે જોઈએ કે ભાઈ આપણે એવું કહેવા માંગે છે કે આ મિશ્રણમાંથી 32 લીટર મિશ્રણ વેચી નાખે છે, 32 લીટર દૂધ વેચી નાખે છે, તો એની પાછળ વધશે ટોટલ 48 લીટર, બરાબર છે. હવે આપણે એ જોવાનું છે, અહીંયા આપણે એવું કીધું કે ભાઈ 48 માં પણ એમ 32 લીટર પાછું દૂધ ઉમેરી દે છે, બરાબર છે. તો ટોટલ 80 લીટર પાછું મિશ્રણ થઈ જવાનું છે. પણ આપણને ગુણોત્તર અને પ્રમાણમાં ફેર હશે. પહેલા પ્રમાણ શું હતું? જો 48 લીટરમાં આપણે પ્રમાણ અહીંયા જોવા જઈએ તો 3:1 હતું પાણીનું, બરાબર છે. આ વખતે આપણે સમજાઈ ગયું કે ભાઈ 3 ભાગનું પાણી છે અને 3 ભાગનું દૂધ છે અને 1 ભાગનું પાણી છે. તો આપણે અહીંયા જોવા જઈશું કે ભાઈ 48 લીટરમાં કેટલું દૂધ હશે? તો 48 લીટરમાં આપણે જોવા જઈએ 4, એટલે કે 48/4 એટલે કે 12, બરાબર છે. તો 12 તેરીને 36 એટલું લીટર દૂધ હશે અને 12 લીટર પાણી હશે. હવે આ 36 અને 12 છે ટોટલ એ 48 લીટર થઈ ગયું, બરાબર છે. તો અહીંયા જોવા જઈએ આપણે કે 36 લીટર દૂધ હતું ટોટલ અને 12 લીટર પાણી, બરાબર. અને આ 36 લીટર દૂધમાં એ 32 લીટર પાછું દૂધ અહીંયાથી ઉમેરે છે, એટલે ટોટલ થઈ જશે આપણું 68 લીટર દૂધ અને 12 લીટર પાણી. તો હવે જોવા જઈએ કે આપણને પ્રમાણ કેટલું મળશે. તો ભાઈ જો અહીંયા ઉમેરવા જઈએ કે 4 × 3 12 અને 17 × 4 એટલે કે ભાઈ જો 17 × 4 68 અને 4 તેરી 12. તો અહીંયા જોવા જઈએ 4 4 ઉડી જશે, તો આપણી પાસે જવાબ આવશે 17:3. તો આ પ્રકારે કંઈક આપણે આ ક્વેશ્ચન સોલ્વ કરીશું અને આનો જવાબ કંઈક આવી રીતે આવશે, બરાબર છે. આઈ હોપ કે તમને પૂરી રીતે સમજાઈ ગયું ક્વેશ્ચન, બરાબર છે. આવા જ ક્વેશ્ચન લઈને આપણે જોડાવાના છીએ આગળના શોર્ટ્સમાં, બરાબર છે. તો આઈ હોપ કે તમે ચેનલ સાથે જોડાઈ રહો અને પરીક્ષા લક્ષી કાર્ય કરો, બરાબર છે. ચલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. આ છે તમારો એક નંબર ક્વેશ્ચન, જેને તમે જરૂરથી કરજો. થેન્ક યુ.